નકલી વેપાર અને દાણચોરી અટકાવવા શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ સુરત જિલ્લા એલસીબી શાખાના પીઆઈ આરબી ભટોળ તથા પીએસઆઈ એમઆર શકુરિયાનું ન્યૂ દિલ્હી ખાતે માસ્કરેડ 2024 એવોર્ડથી સન્માન કરાયું હતું। ફેડરેશન ઓફ ચેમ્બર્સ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તરફથી તારીખ 25 અને 26 સપ્ટેમ્બરના રોજ દિલ્હી ખાતે 10મા આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। આ સમારોહમાં સમગ્ર ભારત દેશમાં કાર્યરત વિવિધ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા નકલી વેપાર અને દાણચોરીને અટકાવવા માટે ઉત્કૃષ્ટ કામગીરી કરનારાઓનું માસ્કરેડ એવોર્ડથી સન્માન કરી પ્રોત્સાહિત કરવાનો મુખ્ય હેતુ છે, જેથી આ સંસ્થાને આવી શ્રેષ્ઠ કામગીરી કરનાર સરકારની વિવિધ એજન્સીઓના અધિકારીઓ પાસેથી માહિતી મંગાવી હતી, જે પૈકી ગુજરાત રાજ્ય ગાંધીનગરના ડાયરેક્ટર ઓફ જનરલ પોલીસે સુરતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પાસેથી નામો માંગતા તેઓએ સુરત જિલ્લા એલસીબી શાખાના પીઆઈ આરબી ભટોળ તથા પીએસઆઈ એમઆર શકુરિયાનું નામ નોમિનેટ કરી મોકલ્યા હતા। બંને પોલીસ અધિકારીઓની ટીમે વિદેશમાં એક્સપોર્ટ થતો એટ્રોકેમિકલનો ચોરી થયેલો પાયરોક્સોલ્ફોન ટેકનિકલ એગ્રોકેમિકલ અને એથેર એગ્રોકેમિકલનો 80 કરોડથી વધુનો જથ્થો જપ્ત કરી સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા। મહાનુભાવોના હસ્તે બંને અધિકારીઓને પ્રશંસતિપત્ર આપી માસ્કરેડ 2024 એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સમારોહમાં કાઉન્ટરફેર ટ્રેડ તથા સ્મગલિંગને રાષ્ટ્રવ્યાપી અટકાવવા માટે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરના વિવિધ મહાનુભાવો હાજર રહ્યા હતા। સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય અને વાહન ચાલકોને હાલાકી ન પડે તે માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રસ્તા પરના દબાણો દૂર કરવાની કામગીરીના ભાગરૂપે સગ્રામપુરાથી રુદરપુરા ઝીંગા સર્કલના ટ્રાફિક અડચણરૂપ દબાણો દૂર કરાયા હતા। સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે સ્પેશિયલ ડ્રાઈવ અને ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવી રહી છે। દરમિયાન આજે સગ્રામપુરાથી રુદરપુરા ઝીંગા સર્કલ તરફ જતા રસ્તા પર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો અને આ ઉપરાંત અહીં સાફ સફાઈની પણ કામગીરી કરવામાં આવી હતી। સગ્રામપુરાથી રુદરપુરા ઝીંગા સર્કલ તરફ જતા રસ્તા પરના દબાણો પાલિકા દ્વારા હટાવવામાં આવ્યા હતા। સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય અને વાહન ચાલકોને હાલાકી ન પડે તે માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ઝુંબેશ અને રોંગ સાઇડ નો પાર્કિંગમાં વાહનો પાર્ક અને ઓવર સ્પીડિંગ વાહનો હંકારતા વાહન ચાલકો સામે સ્પેશિયલ ડ્રાઈવ યોજી કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત લોકોને ટ્રાફિક નિયમ અંગે જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે। આજરોજ માનનીય પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ સુરત શહેરમાં એવા રોડ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે કે જે લાંબા સમયથી બિનવારસી વાહનો પડેલા છે, સાથે સાથે ભંગાર અને એવી ઘણી બધી વસ્તુઓ રોડ ઉપર મૂકી દેવામાં આવે છે કે જેના લીધે ટ્રાફિક ક્યાંક ને ક્યાંક જામ થાય છે અને અકસ્માતના બનાવો પણ બનતા હોય છે। આવા અકસ્માતના બનાવો અટકાવવા માટે તેમજ ટ્રાફિક નિયમન સરળતાથી કરી શકાય, સામાન્ય લોકોને અગવડતા ના પડે તે માટે આજરોજ નવસારી બજાર, કોટફિલ્ડ રોડ અને ઝીંગા સર્કલ રોડ ઉપર ગેરકાયદેસર જે દબાણો કરેલા છે એને તોડવાની કાર્યવાહી કોર્પોરેશન સાથે સંકલનમાં રહી સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા હાલમાં કરવામાં આવી રહી છે। અને આવી જ ડ્રાઈવ સુરતના જેટલા એવા રોડ છે કે જ્યાં ગેરકાયદેસર દબાણો છે, બિનવારસી વાહનો લાંબા સમયથી પડેલા છે, એવા રોડને ક્લિયર કરી અને ટ્રાફિકની સમસ્યામાંથી ક્યાંક ને ક્યાંક સુરતના શહેરીજનો છે એને છુટકારો મળે તેવા પ્રયત્નો સુરત સિટી દ્વારા હાલમાં હાથ ધરવામાં આવી રહ્યા છે। અને અવારનવાર જે વાહન ચાલકો આવા વાહનો રોડ પર મૂકીને જતા રહે છે તેવું ન થાય તે માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા અલગથી એક બંદોબસ્તની સ્કીમ બનાવી, ડિપ્લોયમેન્ટ પ્લાન બનાવી અને સ્પેસિફિક પીએ કક્ષાના અધિકારીને જવાબદારી આપી અને ફરીથી આવું ન થાય તેવું સુનિશ્ચિત ચોક્કસપણે કરવામાં આવશે। નડિયાદ ખાતે રમાયેલ ડીજીપી એથ્લેટિક ટુર્નામેન્ટમાં સુરત શહેર પોલીસનો ડંકો વાગ્યો છે। અલગ અલગ રમતમાં કુલ 11 મેડલ સુરત શહેર પોલીસ કર્મીઓએ મેળવતા પોલીસ કમિશનર દ્વારા સન્માન કરાયું હતું। નડિયાદના એસઆરપી ગ્રુપ 7 ખાતે સેનાપતિ અતુલકુમાર બંસલના નેતૃત્વ હેઠળ ગુજરાત પોલીસ દ્વારા આયોજિત ડીજીપી કપ એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આયોજન અંતર્ગત આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યમાંથી વિવિધ શહેરો, જિલ્લાઓ તથા એકમોમાંથી પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો। નડિયાદ ખાતે રમાયેલ ડીજીપી એથ્લેટિક ટુર્નામેન્ટમાં સુરત શહેર પોલીસનો ડંકો વાગ્યો હતો। અલગ અલગ રમતમાં કુલ 11 મેડલ સુરત શહેર પોલીસ કર્મીઓએ મેળવતા પોલીસ કમિશનર દ્વારા સન્માન કરાયું હતું, જેમાં 3 ગોલ્ડ,
6 સિલ્વર 2 બ્રોન્ઝ મેડલ જીતી પોલીસ કર્મીઓએ સુરત શહેર પોલીસનું નામ રોશન કર્યું હતું। સુરતમાં વાલક બ્રિજ પર યુવક યુવતી રીલ્સ બનાવી રહ્યા હતા ત્યારે બ્રિજ પરથી કોન્સ્ટેબલ પસાર થતા તેમને રીલ્સ બનાવવાથી અટકાવ્યા ત્યારે આ નબીરાઓએ કોન્સ્ટેબલ પર જ ગાડી ચડાવી દીધી હોવાની ઘટના બની છે। હાલના યુવાનોને સોશિયલ મીડિયાનું એ હદે ઘેલું લાગ્યું છે કે કેટલાક યુવાનો સોશિયલ મીડિયામાં ફેમસ થવાના ચક્કરમાં ગુનાહિત પ્રવૃત્તિ પણ કરી બેસતા હોય છે। રીલ બનાવવા માટે યુવાનો બાઇક પર સ્ટન્ટ કરતા, જાહેર રસ્તા પર ચાળા કરવા, અશ્લીલ હરકતો કરતા નજરે પડતા હોય છે ત્યારે આવી જ ઘટના સુરતમાં સામે આવી છે। કેટલાક યુવક યુવતી વાલક બ્રિજ ઉપર રીલ્સ બનાવી રહ્યા હતા જો કે બ્રિજ પરથી એક કોન્સ્ટેબલ પસાર થતા હતા તેમને રીલ્સ બનાવવાથી અટકાવ્યા હતા ત્યારે આ નબીરાઓએ કોન્સ્ટેબલ પર જ ગાડી ચડાવી દીધી હતી। સુરતમાં વાલક બ્રિજ ઉપર કાર રોકી કેટલાક યુવક યુવતીઓ રીલ્સ બનાવી રહ્યા હતા આ દરમિયાન ત્યાંથી કોન્સ્ટેબલ પસાર થતા રીલ્સ બનાવતા તેમને રોક્યા હતા જે દરમિયાન નબીરાઓએ ગુસ્સામાં આવી ગયા હતા અને કોન્સ્ટેબલનો વિરોધ કર્યો હતો તેથી અભદ્ર વર્તન કર્યું હતું જો કે આ નબીરાઓ ત્યાંથી અટક્યા નહીં અને રીલ બનાવતા રોકતા કોન્સ્ટેબલ પર કાર ચડાવી દીધી હતી જે બાદ કોન્સ્ટેબલને કારના વાઇપરના સહારે 300 મીટર બોનટ સાથે લટકી રહ્યા હતા। આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે જો કે આ ઘટનાની જાણકારી મળતા સરથાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે બંને નબીરાઓની ધરપકડ કરી હતી। પોલીસે પ્રાંજલ ખેની, ધ્રુપિન વાસાણી નામના બંને નબીરાઓની ધરપકડ કરી હતી। ગઈકાલ તારીખ 27/9/2024ના રોજ સરથાણા પોલીસ સ્ટેશન હદના વાલક પાટિયા પાસના રિંગ રોડ ઉપર ટ્રાફિકના પોલીસ કર્મચારી પોતાની ફરજ નિભાવી રહેલ હતા તે દરમિયાન તેઓને એક રાહદારી દ્વારા એવી માહિતી આપવામાં આવી કે આગળ રોડ ઉપર એક ક્રેટા ગાડીની અંદર 2 વ્યક્તિઓ રોડ પર ઊભા રહી અને રીલ્સ બનાવી રહેલ છે અને એક અકસ્માત થાય તેવી સંભાવના જણાય છે જેથી આ ટ્રાફિકના પોલીસ કર્મચારી પોતાની ફરજના ભાગરૂપે જે વ્યક્તિઓ રીલ્સ બનાવી રહ્યા હતા તેઓને જઈ અને એવું કહેલ કે ભાઈ તમે જાહેર રોડ ઉપર રીલ્સ નહીં બનાવો, અકસ્માત થશે એવી સૂચના આપતા એ સમય દરમિયાન આ વ્યક્તિઓ પોતાની ક્રેટા ગાડીમાં બેસી ગયેલ અને જે પોલીસ કર્મચારી હતા તેઓની ઉપર ગાડી નાખેલી અને જેથી પોલીસ કર્મચારી પોતાના બચાવ અર્થે બોનેટ ઉપર ચડી ગયેલ અને 200-300 મીટર સુધીને ગાડી લઈ ગયેલ। આમ પોતાની કાયદેસરની ફરજ નિભાવી રહેલ તે દરમિયાન આ ઈસમોએ તેઓને જાનથી મારી નાખવાની કોશિશ કરેલ જે અનુસંધાને સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને તપાસ પોઈન્શ્રી MB ઝાલાનાઓ કરી રહેલ છીએ અને તેઓએ ઉપરોક્ત આરોપીઓ પ્રાંજલ રમેશભાઈ ખેની તથા ધ્રુપિન હસમુખભાઈ વાસાણી રહેવાસી સુરત નાઓની ગઈકાલ તારીખ 27/9/2024ના રોજ કાયદેસર ધરપકડ કરેલ છે ને હાલ આ ગુનાની તપાસ ચાલુ રહેલ છે। હીરા ઉદ્યોગમાં મંદીથી હેરાન ડાયમંડ ઉદ્યોગના માથે નવી મુસીબત આવી પડી છે। દિવાળી પહેલા ડાયમંડ અને જ્વેલરીના 50 વેપારીના પૈસા ફ્રીઝ કરાયા છે। સાયબર ફ્રોડના નામે પોલીસની દર દિવાળીની હરકત સામે રોષ જોવા મળ્યો છે। મંદીથી હેરાન પરેશાન સુરતના હીરાવાળાઓ પર નવી મુસીબત ત્રાટકી છે। સુરતની 50 ડાયમંડ કંપનીના બેંક એકાઉન્ટ બંગાળ, કેરળ અને મહારાષ્ટ્રની પોલીસે સીઝ કરી દીધા છે જેના લીધે આ હીરાવાળાઓના બેન્કિંગ ટ્રાન્ઝેક્શન ઠપ થઈ ગયા છે। વળી આ 3 રાજ્યોની પોલીસવાળા બેંક એકાઉન્ટ ખોલવા માટે લાંચ માંગતા હોય હીરાવાળાની હાલત કફોડી બની ગઈ છે। સાયબર ફ્રોડની શંકાને પગલે મહારાષ્ટ્ર, કેરળ અને પશ્ચિમ બંગાળની પોલીસે સુરતની ડાયમંડ જ્વેલરી કંપનીમાં 500 કરોડની બેલેન્સવાળા એકાઉન્ટ સીઝ કરતા સુરતના ઉદ્યોગકારો ચિંતામાં મુકાયા છે। સામી દિવાળીએ સુરતની રિયા એક્સપોર્ટ, ધ્યાન એક્સપોર્ટ સહિત 50 ડાયમંડ જ્વેલરી કંપનીના બેંક ખાતાઓ ફ્રીઝ થતાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલને રજૂઆત કરવામાં આવી હતી।
તેમણે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને 3 રાજ્યોની પોલીસનો સંપર્ક કરી પ્રશ્ન ઉકેલવા જણાવ્યું હતું. સુરતની ડાયમંડ જ્વેલરી કંપનીઓના સંચાલકોએ શુક્રવારે તારીખ 27 સપ્ટેમ્બર 2024ના રોજ ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશ નાબડિયાના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રી C.R. પાટીલને મળી છેલ્લા કેટલાક વર્ષથી ઊભી થતી આ સમસ્યા ઉકેલવાની માંગ કરી. વેપારીઓના એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે, શું કારણ? ભારત સરકારે ખૂબ સારા આશય સાથે એક કાનૂન પાસ કરેલો સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર કે ત્રાસવાદીઓના પૈસાને ટ્રેક કરવા માટે પોલીસને પાવર સત્તા આપવામાં આવેલી કે કોઈ પણ વ્યક્તિનું શંકાસ્પદ એકાઉન્ટ લાગે તો એમનું એકાઉન્ટ સીઝ પણ કરી શકે છે અને ટ્રેક પણ કરી શકે છે. પરંતુ એનું અત્યારે સ્થાનિક લેવલે ખૂબ મોટા પ્રમાણમાં પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા દુરુપયોગ અલગ અલગ સ્ટેટોમાં થઈ રહ્યો છે. ગઈકાલે 50 કરતાં વધારે વેપારીઓના 3 સ્ટેટની અંદર 500 કરોડ કરતાં વધારે એમાઉન્ટ સીઝ કરવામાં આવ્યું છે. એમાં મુંબઈની અંદર, મહારાષ્ટ્રની અંદર એક જ પોલીસ સ્ટેશનની અંદર 29 લોકોના 300 કરોડ રૂપિયા સીઝ કરવામાં આવ્યા છે. આ એક લૂંટ ચલાવી રહ્યા છે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા. અને જે અમુક લોકો તો કાલે એવી પણ ઘટનાઓ સામે આવી છે કે જ્યારે અમે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના અધ્યક્ષ એવા C.R. પાટીલ સાહેબ અને કેબિનેટ મંત્રીને રજૂઆત માટે ગયેલા ત્યારે આ પણ વાત વેપારીઓ કરી હતી કે અમુક તો આ રીતના માંગણીઓ કરવામાં આવે છે અને અમુક તો પૈસા આપીને પતાવટ પણ કરી અને પોતાના એકાઉન્ટ ચાલુ, કારણ કે પોતાના એકાઉન્ટની અંદર 2-3 કરોડ રૂપિયાની સીઝ થઈ જાય તો માણસ ક્યાં જાય? સામી દિવાળી આવા બધા પ્રોબ્લેમ અને એનો લાભ અત્યારે આ ડિપાર્ટમેન્ટ દ્વારા લઈ રહ્યો છે. હું આપના માધ્યમથી ચોક્કસ ગુજરાત સરકારને, ખાસ કરીને રાજ્યના ગૃહ એવા મંત્રી શ્રી હર્ષભાઈને પણ વિનંતી કરું છું કે પોલીસે પણ આમાં ઇન્ટરપ્રેટ થઈને આ રીતના અલગ અલગ સ્ટેટના જે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે એમનો સંપર્ક કરીને આવા નિષ્ઠાવાન વેપારીઓના એકાઉન્ટ તાત્કાલિક ખોલવા જોઈએ અને એનો વેપાર દિવાળીના સમયે સરળ રીતે કરી શકે એની માટેના ગુજરાત સરકારે પણ પ્રયત્ન કરવા જોઈએ. સુરતના ઊન પાટિયા ભીંડી બજાર વિસ્તારમાં ગઈકાલે ઘરમાં ઘૂસી ચપ્પુ વડે હુમલો કરી લૂંટ ચલાવી ભાગી છૂટેલા 2 આરોપીને ભેસ્તાન પોલીસે ઝડપી પાડ્યા હતા. ઊન પાટિયાના ભીંડી બજાર પાસે એક ઘરમાં તસ્કરો ચોરી કરવા ઘૂસ્યા હતા. દરમિયાન ઘર માલિક ઉઠી જતા તેઓએ તસ્કરોનો પ્રતિકાર કર્યો હતો. ત્યારે તસ્કરોએ ઘર માલિક પર ચપ્પુ જેવા ઘાતક હથિયારથી હુમલો કર્યો હતો. ત્યારબાદ તસ્કરો હુમલો કરી બાઇક લઈને ફરાર થઈ ગયા હતા. ભેસ્તાન પોલીસે મોહમ્મદ સફીઉદ્દીન ઝહીરુદ્દીનની ફરિયાદ લઈ 2 આરોપીઓને પકડી પાડ્યા છે. આજરોજ સિદ્દીકીનગર ભીંડી બજાર ઊન પાટિયા કે જે ભેસ્તાન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલું છે ત્યાં વહેલી સવારે 5:30ના સુમારે 3 આરોપીઓએ ફરિયાદીશ્રીના ઘરમાં પ્રવેશીને ચોરી કરવાનો પ્રયત્ન કરેલ હતો અને આ બનાવમાં તેઓએ ફરિયાદીશ્રી તથા તેમના સગાને જીવલેણ હથિયારથી ઈજા પહોંચાડીને લગભગ 4,000 જેટલી રોકડ તેમજ 1,500ની કિંમતનો મોબાઈલ લૂંટીને જતા રહેલ છે. અને આ બનાવમાં અત્રેના પોલીસ સ્ટેશનના PI તથા અન્ય સ્ટાફે મળીને ત્વરિત પગલાં લઈ 3 આરોપીઓ પૈકીના 2ને ઝડપી પાડેલ છે તથા કેટલીક મત્તા રિકવર કરેલ છે. આરોપી પૈકીના એક ઉપર સચિન GIDC ખાતે ચેઇન સ્નેચિંગનો તથા અન્ય આરોપી ઉપર સલાબતપૂર્વમાં હથિયાર રાખવાનો એમ ગંભીર પ્રકારના ગુનાઓ ભૂતકાળમાં દાખલ થયેલ છે. સાહેબ, આ લોકો લૂંટ કેમ કરે છે, કઈ પાછળનું કારણ?